अब क्लिनिकમાં તો ઇંગ્લિશમાં બોલી બોલીને તમને એક જ વાક્ય બચપનથી આપણે મને એવી આદત આપણા ઘરમાં ફેમિલીએ બધાએ તમે લોકો પાડી હતી એમ કે ઇંગ્લિશ સમાચાર દેખતા ન્યૂઝ સાંજના ઇંગ્લિશ સમાચાર એ વખતે તો એ જમાનામાં દૂરદર્શન ઇંગ્લિશ સમાચાર અને ઓલામાં આવે છે કે આમ હાથથી એમ કહેતા હોય કે મૂંગા બેરાના સમાચાર અને ઇંગ્લિશ સમાચાર હિન્દી સમાચાર એ વખતે ઓલી સલમા ગુલાબ અહીંયા લગાડી અને એ એક પાકિસ્તાની ન્યૂઝ રીડર એવી નહીં મોમેડન ન્યૂઝ રીડર સલમા કે શાયરા બનો જેવી દેખાતી ગુલાબી કલરની આડી આડી પહેરતી અને અહીંયા આગળ ગુલાબ મારેલી હોય અને એ સમાચાર વાંચી હું જ્યારે નાની હતી દાદા ની હયાતીમાં ઓલા શું કહેવાય દાદા અમને રામાયણ ને એવું બી સવારે અમે દેખતા ને એવું બધું બચાવો અમે છોડે બધા નાના નાના તો મને મારી વસ્તુ એટલી આવી એમ કે હું કહેવા કે મને એ તો બધી સાઈડ પ્રોડક્ટ છે કે કોલેજમાં ને એ બધા ઓલા લોકો જે સોની ને એ બધા જેને પહેલાં ઓલે જર્નલ બી ભાઈ ફાર્મસી ને એવી જર્નલ બી હોય ને તો એ જર્નલની આકૃતિઓ સૂક્ષ્મદર્શક યંત્રની અને જર્નલનું લખાણ બી મારા હેન્ડરાઇટિંગ અને મારી વસ્તુઓ અને મારી બોલવાની પેટર્ન ને એ જોઈ ને બધા સર મને પૂછતા દવે સર પછી ઓલો શું કહેવાય આ અજીત સોની સર ભુવનેશ્વરી મેડમ તો એમાં પ્રિન્સિપાલ હતા ત્યારે પ્રિન્સિપલની કેબિનમાં મેં તમને કીધું ને પ્રિન્સિપલની કેબિનમાં વાયવા લીધો હતો અને ક્યુપ્રમ મેટાલિકમ કે પછી ક્યુપ્રમ મેટાલિકમ નામની ડ્રગનું અમને લોકોને પૂછ્યું હતું મને અને અમે ભેગા ઓલા શું કહેવાય 4-5 જણા હતા એમાં બી પિયુષ ખૂટ હતો કે અને એમ ઉપરથી સરનેમ આવતી છે એટલે એ વખતે ઓલા ખત્રી કૌશિક ને કવિતા કૌશિક અને તારા ક્લાસમાં એક હું અને એ તમે મને ખબર પડી કાલ રાત્રે મને તમે લાઈટ કરી કે મને લાઈટ એનો મતલબ કે તું એમ કહેશો ને કે તું તારા પપ્પાને ફોલો કરો છો તો નહીં બરાબર ફોલો કરો છે એનો મતલબ કે તારા પપ્પાની જાસૂસી કરે તારા પપ્પાની બધી વસ્તુ તને ખબર હોય એમ ઇવન તારા પપ્પા તારાથી કોઈ થોટ બી છુપાવવાની કોશિશ કરે ને તો બી તું તારા પપ્પા દેખીને ઓળખી જાય કે પપ્પાની પપ્પા કહેવાતા બરાબર એટલે એનું નામ કહેવાય કે આઈ ફોલો બરાબર એનું નામ કહેવાય કે તે તારા પપ્પાને ફોલો થઈ જાય બરાબર છે કે પપ્પાની ઇન્ટરનલ થોટની વિચારોની બી તું છે ને પકડી લે જાસૂસી કરે એટલે તને હું મને આવો વિચાર આવ્યો કે તમે એવું મને કહેતા હોઈ શકો છો કે બેટા તને હું એમમાં કહું ને એનો મિનિંગ એ નથી કે હું તને એમ કહું કે હું તારા ક્લાસમાં એ ખૂંટ એટલે કેવો ખૂંટ સરનેમ ઉપરથી ખૂંટ શબ્દ ઉપરથી બરાબર છે કે અમને આ ટાઈપના આગોશ પસંદ હોય છે અમને ઓલા ગોશ પસંદ આગોશ કેવા આગોશ મહિલા આગોશ કેવા જોન અબ્રાહમ ને દિશા પટણી મહિલા આગોશ હું નવાજુદ્દીન ટાઈપ શ્લેષ કરતી રહેતી હોઉં છું પણ એમાં મારા માઇન્ડમાં વિચાર આવ્યો એમ એક શબ્દ અલ્લાહે તો કગડી ગયો કે આગોશ મને મેં એનું સ્લેશ માર્યો કે ભાઈ આગોશ એટલે એમાં એ જમાનામાં પાછું એ હમણાં 2-3 દી પહેલાં જ ઓલું જોન અબ્રાહમનું ને એનું એમ મૂક્યું હતું દિશા પણ કે તું મેરી ગલતી હતો સુન લે બરાબર તો એની અંદર જોયું ને મને એની ભેગું મારું જોઈન્ટ થઈ ગયું શબ્દ એની મેળે અલ્લાહ તો ખબર નહીં કે છે ને હે આગોશ એટલે આગોશ એટલે એ ઓલો જોન અબ્રાહમ બી ઓલી ડોલું ભરી જાય છે ને ઓલું ગાને બડાને ઓલા ટાઈગર ને દેવા થાય છે વાઘને દેવા વાઘના પાંજરામાં બરાબર તો એની ઉપરથી મેં કોમેડી કરી કે અમને આ ટાઈપના આગોશ
હંમેશા તહેવાર હોય ને ત્યારે અમારા એવા આગોશ જોરદાર થતા હોય પણ ઓલી ટાઈપના જે ગોસ આવે અમે આ ટાઈપના આગોશને સ્વીકારી શકીએ. આગોશ અમારો ફેવરિટ. ભાઈ ઇંગ્લિશ સમાચાર ને એવું તમે તો એ જમાનામાં મને અહીંયા ભુવનેશ્વરી મેડમ એને એ લોકો મારાથી ઇન્ફ્લુઅન્સ થઈ ગયા હતા. એમાં મેં વર્ડ ટુ વર્ડ મેં તમને કીધું હતું મેં વર્ડ ટુ વર્ડ આખો પેજનું બોલેલું હતું બરાબર. અને એ ઓલા ચતુરની જેમ કડકડાટ હું ચતુરની જેમ બોલેલું બોલી સી એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ એની અંદર એક શબ્દનો ફરક ન આવે. ચોપડીનો જે વર્ડ હોય ને એ એક વર્ડ એમ એની અંદર કોઈ ફેર જ ન આવે. એમ અનુક્રમણિકાના 1 થી 10 નંબર હોય તો એ અનુક્રમણિકાના નંબરો બી ન બદલાય કે ભાઈ પહેલું વાક્ય પહેલા નંબરનું આવ્યું તો પછી 10મા નંબરનું આવશે કે પછી 8મા નંબર નહીં. એ સળંગ એક લાઇનમાં સિક્વન્સમાં જ જાય કે 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે. તો એ ક્યુપર મેથાલિકનું બોલી ને ભુવનેશ્વરી મેડમ તો ભુવનેશ્વરી મેડમ ખુશ થઈ ગયા. પછી મારા ઉચ્ચાર તમે લોકો આપણે બધા મને આવા ઇંગ્લિશ ઓલા શું કહેવાય સમાચારો દેખાડીને ઇંગ્લિશ મારા આખા ક્લાસમાં સાંભળીની અંદર ઉચ્ચારો મારા બહુ ઇંગ્લિશના ઉચ્ચાર બોલી તરીકે મેં તમને કીધું હતું ઇંગ્લિશ બોલતા નથી આવડતું પણ ઇંગ્લિશના ઉચ્ચારો મારા બહુ ડેન્જરસ છે. વાંચું ને હે કે અથવા તો વાંચીને બોલું ને ઇંગ્લિશ તો કોકને એમ જ થાય હું કે આ યુરોપિયન કે બ્રિટિશ ખબર નહીં મને એક્ઝેક્ટ હું કદાચ મારું અભિમાન હોય મને ખબર નથી પણ ઇંગ્લિશ ભાષા બોલતા નથી અને એ તમે મને કીધું હતું એ આ ભુવનેશ્વરી મેડમ એવું પૂછ્યું હતું એમાં એ આપણને ઓળખતા હતા એમ પર્સનલી એટલે એ વખતે એ ખુશ થઈ ગયા હતા એટલે મને પૂછ્યું હતું હું કે એને એમ થયું એમ કે સારું કહેવાય એમ એટલે પછી મેં તમને કીધું હતું ને કે પપ્પા એને બી પૂછ્યું હતું એમ કે તમારા પપ્પા શું કરે છે અને ગાંધીનગરને અચ્છા ક્યારે આવવાના છે અને આવે તો અહીંયા મને સ્પેશિયલી મિટિંગ માટે અમને મળવા આવે એવું કહેજો એમ કે હું એણે કોર્ટસીથી વિનમ્રતાથી ભુવનેશ્વરી મેડમે એવી વસ્તુ કીધી હતી એમ કે તારા ફાધરને એ તને હવે પછી લેવા આવે બરાબર તો અહીંયા મને મળીને જાય હું એમને મળવા માંગુ છું. અને એ મારા તરફનું નહીં ભાઈ જ્યાં જ્યાં હું ભણી ત્યાં બધે એ મને ખબર છે કે દરેકે દરેક પ્રિન્સિપાલને દરેકે દરેક ઇન્સાનોને દરેકે દરેક સરને છે ને જ્યાં જ્યાં હું ભણી ત્યાં એ બધાય પપ્પાને મળવા માંગતા. હું તો પછી સાઈડમાં રહી હોઉં બરાબર પણ મને વર્ડ નથી આવડતા એક્ઝેક્ટ ડેપિક્શન. અને આ શું છે કે કોઈ પ્રિન્સિપલ કે કોઈ સર વિશે વાત કરતી કોઈને એમ થાય એમ કે આમાં કેવું બોલવું પણ મારું શું ને વસ્તુઓને ડેપિક્ટ કરતી વખતે છે ને મારું એક્ઝેક્ટ વર્ડ નથી મળતા. ફિલિંગ હોય છે મારી કમ્પ્લીટ મારી અંદર માનની ફિલિંગ હોય જે પ્રિન્સિપલ તરફથી હું વાત કહેવા ચાહતી હોઉં ને બરાબર તો એ મારી અંદર પ્રિન્સિપલ તરફથી બી માન હોય અને એ આખી ફિલિંગ વસ્તુઓને મારે એક્સપ્રેસ કઈ રીતે કરવી ને એનું મને ખબર છે એમ કે એ એક છે ને આખા ઘરની અંદર આખા ફેમિલીની અંદર મને ખબર છે ત્યાં 99% એ તમને જ ખબર છે. આપણા આખા ફેમિલીની અંદર એક તમને જ આ વસ્તુ ખબર છે કે છે ને મારી ડોટરને એની રિયલ ફિલિંગને વર્ડ થ્રુ એક્સપ્રેસ કરવામાં એને પ્રોબ્લેમ છે. ફિલિંગ એની કમ્પ્લીટ અને પ્યોર હોય છે પણ જો એ વર્ડ થ્રુ એક્સપ્રેસ કરવા જાય ને તો એમાં કંઈક વિચિત્ર વસ્તુઓ અથવા વિચિત્ર વર્ડ આવી જાય છે અથવા તો એ